નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ચેતજો, આ જંતુઓએ ગુજરાતમાં ફેલાવો મારી નાખે એવો વાયરસ, જાણો લક્ષણો। મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ગુજરાતના સાબરકાંઠા, ખેડ બ્રહ્મા અને અરવલ્લી જિલ્લાના એક નવા વાયરસ દેખા દીધી છે। આ વાયરસનું નામ ચાંદીપુર છે અને હાલમાં તેને કારણે 4 બાળકોના મોત થયા છે, ત્યારે 2 સારવાર ચાલી રહી છે। ચાંદીપુર વાયરસની પીડિત વ્યક્તિઓને તાવ આવે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર મગજની બળતરા જેવા છે। મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને ટેન્ટફ્લાય જેવા જંતુઓ દ્વારા ફેલાય છે। બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતલિયાનું કહેવું છે કે તમામ 6 બાળકોના લોહીના નમૂના પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે અને આ ટેસ્ટના પરિણામની રાહ જોવાઈ રહી છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલ બાળરોગ ચિકિત્સક લોકોએ 10 જુલાઈએ ત્યાં 4 બાળકોના મૃત્યુ ચાંદીપુર વાયરસ અંગે શંકા વ્યક્ત કરી હતી, જે બાદ બાળકોના સેમ્પલ તપાસ માટે પુનઃ મોકલવામાં આવ્યા હતા। સુતલિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ અન્ય 2 બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા। તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત હોવાનું જણાયું છે। ત્યાર સુધીમાં મૃત્યુ પામેલા 4 બાળકોની એક સાબરકાંઠા જિલ્લાનું અને 2 પડોશી અરવલ્લી જિલ્લાના હતા, ત્યારે ચોથું બાળક રાજસ્થાનનું હતું। તેમણે જણાવ્યું કે હોસ્પિટલ સારવાર લઈ રહેલા અન્ય 2 બાળકો પણ રાજસ્થાની છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।